એકવાર જોરદાર તાળીઓથી બિરદાવો મારા કીર્તિદાનભાઈ. એ મને કમો કે છે અને ઈ જ્યારે મળે ત્યારે કમો કે ને ભાઈ કા બા એમાં રાજીપો છે. લઈ લો કારણ કે કીર્તિદાનભાઈના મોઢે જેના માટે શબ્દ નીકળે ને કમો એનાય દુનિયામાં ડંકા વાગી જાય. હા, ચારણના મોઢે નામ આવે ને. હમણાં જો તમને વાત કરતો હતો ને કલાકાર બોલી થાય, મેં તો આનંદમાં કીધું, પણ આમાં રજયભાઈ બેઠા છે અને દેવાજભાઈ મને પોરો એટલે છે કે અમારું બાબરિયા વાડે અહીંયા છે અને હું બાબરિયા વાડનો છું પાછો અજયભાઈ. એટલે મેં એ કીધું તું ને તમને અહીંયા પ્રત્યક્ષ બતાવું સાહેબ, કલાકાર બોલે કેવો કલાકાર પ્રત્યે સ્નેહ હોય. મહેશદાનભાઈ બેઠા ને ક્યાં છે? તૃષાલભાઈ. હું અહીંથી બોલ્યો તો કે ખવડીજ બ્રાન્ડ સાહેબ, એક તૃષાલભાઈ નામનો યુવાન દેવાજભાઈનો એવો ચાહક છે કે જેને પીઠ પાછળ શર્ટમાં લખાયું છે દેવાજ ખવડીજ બ્રાન્ડ. અહીંયા આવો તૃષાલભાઈ, અહીંયા આવો ને બતાવો. જોરદાર તાળીઓથી બિરદાવો. હા, આવો તૃષાલભાઈ. ભાઈ કેમેરો તમે આમ જો રાખજો. જોરદાર તાળીઓથી બિરદાવો. જો અહીંયા એમણે લખાયું છે ટી શર્ટ એમના શર્ટની પાછળ, ખૂબ એમના દિલના ચાહક છે. એકવાર તાળીઓથી બિરદાવો. નવા તમારી તાળીઓ ઘટે યાર, એકારે પડકારો દો ને. હા ભાઈ તમે ફટાફટ ભેગા કરી લ્યો. વાહ, તાળીઓથી વધાવો. મારી ઉપર ગોર થઈ જો. હા, અને એમાં 50-50 ની બધી નવી નોટો છે. અત્યારે રિંગ રોડ ઉપર નજીક જમીન જોતી હોય ને દેવાજભાઈ તો સસ્તી મળી જાય, પણ નવી નોટના બંડલ નથી મળતા. હા, અને પાછા આપણને ફોન આવે છૂટા પડ્યા હતા, એ વ્યવસ્થા અમારે ન કરવાની હોય, અમારી પર તો ખાલી ઉડતા હોય. પણ અહીંયા તો કાંઈ ઘટે નહીં સાહેબ, કારણ કે મેલડીનો દરબાર છે સાહેબ. એટલે ભાઈ ફટાફટ હો ભાઈ, ભલા જલ્દી કરો ને, ઉતાવળ કરો, એમાં શું છે પછી ડિસ્ટર્બ થાય. હા, એટલે વાત એ કહેતો કીર્તિદાનભાઈ ખૂબ આપણને આનંદ કરાવ્યો. હજી પણ જે ફરમાઈશો છે કીધું ને એમણે કે ભાવિકાબેન કે તમે 28 માર્ચ પહેલા લખી રાખજો સાહેબ. કેટલા 3-4 વર્ષથી સળંગ એ અમુક કલાકારો, દરેક કલાકારો, આમ તો એ અમારા માટે બહુ આનંદની વાત હોય કે આજે જે તારીખ હોય આવતા વર્ષની એડવાન્સમાં 2 વર્ષ તારીખ લખાઈ દે. હમણાં એક જણાએ મને કીધું, મને કે કમલેશ, મેં કે શું છે? એ કે હું પહેલા ભાડે રહેતો હતો, ભાડે. મેં પછી મેં મારા મકાન માલિકને શેર બજારના ફાયદા સમજાવ્યા. મેં પછી કે હવે અમે 2 ભાડે રહી છીએ. હા, ઓલા ને ઉપાડ લીધો. બોલો, એક જણને ખાલી મેં એટલું પૂછ્યું કેમ છે? આ માર્ચ મહિનો તો કેવો છે બધાને ખબર છે ને. મેં કીધું એલા કેમ છે? તો મને કવિતાઓમાં જવાબ આપ્યો. મને કે બહાર જવાતું નથી, ઘરમાં મન લાગતું નથી. નહીં, હું કવિ નથી, પણ મને જવાબ કવિતામાં 2-5 મિનિટ આ બધું હરખું થઈ જાય ને પછી. હા ભાઈ ફટાફટ કરો ને, થોડુંક રહેવા દો. જો હું મારું માનો આમ ભરેલું સારું લાગે, સમજ્યા? આમાં શું છે? હા, એક જણાને ખાલી એટલું પૂછ્યું. મેં કીધું એલા કેમ છે? તો મને એને કવિતામાં જવાબ આપ્યો. મને કે બહાર જવાતું નથી ને ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સહેવાતું નથી, ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી, રૂબરૂ મળાતું નથી ને વિડીયો કોલમાં ફાવતું નથી, ખોટું સહન થતું નથી ને સાચું કહેવાતું નથી, અધૂરા કામ પૂરા થતા નથી, નવા કામ મળતા નથી, ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી. હા, દેશની સરકારને કઈ કહેવાતું નથી, ઘરની સરકાર સમજતી નથી. આખી કવિતામાં એને જવાબ આપી દીધો. બોલો, અહીં ઘણા મિત્રો બધા સાથે બેઠા છે ને એવા દિલના નજીક જે હોય મિત્રો માટે 2 પંક્તિ કહી દઉં કે મળવું હોય તો આનાકાની નહીં કરવાની. કીર્તિભાઈ, દેવાજભાઈ, આ ખલીલ ધનતેજી સાહેબે મિત્ર માટે લખ્યું છે અને અહીંયા આપણા જેટલા મિત્ર બેઠા છે એના 2 પંક્તિ ભેટ આપું. તમે જેટલા મિત્રો બેઠા હોય સાંભળજો કે મળવું હોય તો આનાકાની નહીં કરવાની અને મોહબ્બત છાની માની નહીં કરવાની. ગોઠવાઈ ગયું હોય કહી દેવાનું. મળવું હોય તો આનાકાની નહીં કરવાની, મોહબ્બત છાની માની નહીં કરવાની, અને ગઝલ બઝલ ભલે લખો પણ મારા માફક બરબાદ આ જવાની નહીં કરવાની, અને ખલીલ જરૂર પડે તો માથું દઈ દેવાનું, મિત્રતામાં પાછી પાની નહીં કરવાની, મિત્રતામાં પાછી પાની નહીં કરવાની. ભાઈબંધ એને જ કહેવાય. અમારા દેવાજભાઈ કહે છે ને, પણ ઈ કહે છે તો જ મજા આવશે. હા, હું તમને પેપર લીક નહીં કરું. લોકેશન વાળી વાત, ઈ ખરેખર વાત સાચી છે. બાકી તો એમ કે એકચ્યુઅલી હું બીજી છું, તમે બીજી ત્રીજી ચોથી જે હોય આ તો બોલ્યા ભેગા આવે એ કહેવાય મિત્ર. હા, હમણાં 2 મિત્રો મોટરસાયકલ લઈને જતા હતા, બાઇક લઈને. એક આંકતો હતો ને બીજો વાહે બેઠો હતો. હરખી નો આંકી, નિશાળમાંથી છોકરા છૂટ્યા, એક છોકરાને વાગતા રહી ગયું. તે ગામના દાદા હતા ને બાઇક વાળાને 2 લાફા માર્યા. આવી રીતે બાઇક ચલાવાય? આ છોકરાને વાગી જાત આગળ. તે વાહે બેઠો હતો ને, તો આગળ જેને 2 લાફા ખાધા ને એને શું કીધું કે મને માર્યો એમ? કે તને નહીં, તારા બાપાને મારું. એ કે મારી પાછળ જે બેઠો છે ને મારો ભાઈબંધ, એને આંગળી અડાડો ને તો તમારા કટકા કરી નાખો. ઓલા દાદા પાછળ બેઠો હતો ને બાઇકમાં, એને 2 લાફા માર્યા. પછી ઓલા લીવર મારી દીધું. એ કે કેમ મને માર ખવડાવ્યો? કે તું ગામમાં કોઈને કહે નહીં ને કે આને માર્યો તો એમ. હા, કે હું ભંગાણો તો તને ભાંગવા આવ્યો.
પણ અમુક અમુક ધરતી, અમુક ધર્મસ્થાન, અમુક વસ્તુ બહુ એનું મહત્વ હોય છે. તમે જો અમુક વસ્તુ બહુ વખણાય. વચન રામનું, વાસળી કૃષ્ણની, રૂપ રાધાનું, શક્તિ સીતાની, ભક્તિ મીરાની, ધર્મ યુધિષ્ઠિરનો, રીત રઘુકુળની, પ્રતિજ્ઞા ભીષ્મની, દાન કરણનું, બાણ અર્જુનનું, બળ ભીમનું, કૂદકો હનુમાનનો, શંખ સોમનાથનો, ગરબી ગોપનાથની, જાત્રા જુનાગઢની, પીરાણું સત્તાધારનું, દર્શન ડાકોરના, આખ્યાન ભાડાના, તાજિયા ફિફાદના, સુતરફેણી સુરતની, હલવો મુંબઈનો, ગાંઠિયા ભાવનગરના, રીંગણા ગોરખીના, કેરી તાલાળની, સફરજન સિમલાના, કંઠ કોયલનો, સાંસ પોપટની, ડોગ જીરાફની, કળા મોરની, માળો હુગરીનો, પાંખ બગલાની, પૂંછડી કૂતરાની, નજર બાજની, ઝડપ ચિતાની, ગાય ગીરની, ભેંસ વાળકની, ઘોડી પાંચાળની, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, હાંડિયો મારવાડનો, આદમી કાઠિયાવાડનો, ઢોલિયો ધોરાજીનો, પાટી ઉપલેટાની, મણ મવાનો, કાટો કુંડલાનો, ભાંગ ભુંગરની, અને અજયભાઈ ગુલ્ફી આપણે રાજુલા પાસે ડુંગરની. હા, પેલા ગુલ્ફી લેતા, અત્યારે બેનો સેલ્ફી લે. હા, પણ એવી વાતો ઘણી ઝીણી ઝીણી છે. પણ બીજા દોરમાં આપણે જ્યાં સમય મળશે તો તમારી વચ્ચે આવીશ. કોઈ તમારી વચ્ચે દિવાલ બનવું નથી. જેને સાંભળવા માટે આ બધા શરૂઆતથી જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે કીર્તિભાઈએ પણ ખૂબ આનંદ કરાવ્યો. અને હવે તમારે જેમને સાંભળવા છે, જે એવી રૂડી વાતો સાંભળ્યું છે આપની સમક્ષ આવે છે. એકવાર જેટલા પણ અહીંયા બેઠા છો, જોરદાર તાળીઓથી બિરદાવો. દેવાજભાઈ ખવડ, દેવાજભાઈ ખવડ, દેવાજભાઈ ખવડ. ખવડ ઇઝ બ્રાન્ડ. પુષ્પા. ફરી વાર આમ જો પડકારો તમે એવો આપો છો ને મજા આવે છે. ખવડ ઇઝ આમ એમની સરળતા છે. પાછું તમને ઈ કહી દઉં, આમ વાયરલ થતું હોય કોક એમ કે આમ, પણ ઈ અંદરથી એટલા સરળ છે. કોઈ દી એમ નથી કીધું કે અમારો આવું બોલજો. હું જો કિંગ બોલ્યો તો કીર્તિદાનભાઈ મને કીધું કે નહીં, પણ ઈ આપણે બોલી શકીએ. પણ આટલી સરળતા હોય ને, એકની ઉપર મોગલની ને એકની ઉપર સોનલની કૃપા છે સાહેબ. આ બે જીવન એટલે સાક્ષાત મોગલ અને સોનલ અહીં દેખાય છે સાહેબ. હે માગ્યા કરતા માવડી અને બમણું દેતી બાઈ, કાળું બીજા કઉ ભણા અમારી હોરઠ વાળી હોનબાઈ. માં હોનબાઈ ચારણમાં કેટલી ચારણ સમાજમાં જગદંબાઓ થઈ છે સાહેબ. કીર્તિભાઈ તમે બેઠા હોય ને તો અમને શિવના ગણ હોય ને એવો રાજીપો થાય. આજે પણ સાહેબ ચારણ સમાજમાં દીકરી હોય ને, એ 5 વર્ષની દીકરી હોય તો દુનિયા એ ચારણ સમાજ દીકરી કહી શકે આપણા માટે એ જગદંબા છે સાહેબ. આજે ત્યાં મોગલ જન્મે, આજે ત્યાં હોનબાઈ જન્મે સાહેબ. એ શક્તિ છે. એને તમે રાજી કરી દેજો, એને પ્રણામ કરી દેજો, તમને એના પરચા મળશે. અહીં સાક્ષાત ઈ પરચાઓ છે આપણી સામે સાહેબ. હોનલ સિવાય બીજું કોઈ નામ નહીં. જે છે એ કૃપા હોનલની, અને કીર્તિભાઈ મોગલ સિવાય બીજું કોઈ હૈયામાં જગ્યા નહીં. મોગલની કૃપા છે. જોરદાર તાળીઓથી બિરદાવો. આવે છે દેવાજભાઈ. માફ એક યાદી રહી ગઈ છે. તારીખ 2/4/2026 અને ગુરુવાર. સૌ જનતાને જાહેર આમંત્રણ છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી ગુલાબદાસ બાપુની સમાધિ સ્થાન, ત્યાં ઓમ જય શ્રી સદગુરુ જોધલપીર સ્વામી આલમધામ મંદિર કસાદ ખાતે, એમાં સદગુરુ જોધલપીર સ્વામીની જન્મ જયંતિ છે. તારીખ 2/4/2026 ભવ્ય લોક ડાયરો છે. હમણાં પણ કીર્તિભાઈ કીધું, ફરીવાર જાહેરાત આપી દઉં. જિગ્નેશભાઈ બારોટ, વરદાનભાઈ બારોટ અને પ્રકાશરાજભાઈ વદાલિયા. તો આપ બધાને ભાવભર્યું આમંત્રણ છે કે આ પ્રોગ્રામમાં પધારશો. અને એક બીજું પણ આમંત્રણ છે બધાને. પ્રાણ પ્રતિષ્ઠા અને સાલગીરી મહોત્સવ 2026, આ મંગલમય કાર્યક્રમ તારીખ 31/3/2026 ના રોજ છે. સોમેશ્વર મહાદેવની શોભાયાત્રા કીમ ગામમાં. અને આ ત્રિદિવસીય કાર્યક્રમ છે. તારીખ 31/3, 1/4, 2/4. તો આમાં પણ બધા પ્રસાદ લેવા અને ભજન ભોજનમાં આપ બધા સહ હાજરી આપશો એવી આપ બધાને શ્રી ભાથીજી મંદિર ગ્રુપ કીમ વતી આમંત્રણ છે. પધારજો.